વેલા સોલર કરી મારી વાંકરી કપાઈ ગઈ. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય ભવદેશ. સવારના વાગે છે 5:30 5 જેવા અને આજે શનિવાર છે તો અમે મંદિરે જઈએ છું. મેં તો તૈયાર થઈ ગયો છું. મમ્મી એ લોકો ઊંઘે છે. ઊંઘવાથી ગઈ મમ્મી તો જાગે છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જાગે છે. મારી રાહ જોઈને બેઠા છે 2 જણા બહાર. રાહ જોઈને બસ ચંપલ પહેરી દઈએ ફટાફટ આપણે જઈએ. અને આજે યાદની લોકો બી આવ્યા છે. ભંડારો મજા આવશે. મારી જોડે છે એક બોકાના 2 ભાઈબંધ. પહોંચવાઈ ગયા છે ને અમે જઈએ છે જેન. અને આનું નામ મોડેલ આ બોકો, પેલો સચિન આજે આવે છે અમારી જોડે. અને મેં આજે એમની જોડે જઉં છું. કંઈક ગાડી કેમ ચાલુ કંઈ નહીં, ચાલો આગળ મળીએ. ગાઈસ હવે બધાને એ ચાંદલો પાડી આલે છે. બોકા પાડ અને પાડ ચાંદલો. આજથી આવ્યું છે ને સાધુ ભક્ત બની જશે. હે પછી રીતો છે તા આયરો એ. અને આજે સવારમાં કોઈક ઘણી બધી સગાઈ. અમારું નસીબ અને નસીબ બી નહીં બરાબર દર્શન થાય નહીં એવું થાય છે. ઘડી અમારે દર્શન કરવાનું કોઈ એ થતું નહીં. પાનને વહેલો કોઈ બાકીલા એટલે કામ 12 ઝટિયા કપાઈ નાખવાના. લે કમ્પ્લેટ. કોણ જાય? હનુમાન ચાલે છે. મેં અભી વાંચી લઉં. ચાલુ છે. હા અમારા ગૌતમભાઈ ને લેજો જે બેહી રહ્યા છે. પૈસા બધો ભાજી વઘારાઈ છે. અમારે ગૌતમભાઈ મિક્સ કરે છે. અને અમારે ટ્રેક્ટર મીઠું નાખે છે. રેતી માફિયા મીઠું ને આ બાજુ બીજા બટાકા બફાઈ છે. અને અહીંયા તે હોય વેલા સોલર કરી અને મારી વાંકરી કપાઈ ગઈ મરચો કાપતે. અને આ બાજુ આગો આવી ગયેલો છે. આગો હુલા કઈ ના જલો ચપ્પલ લેવા કઈ જલો જેતપુર. દુકાન બધી બંધ હતી. બકા તું જાય કેટલા વાગે? હવાર મેં શું મળે તને? ઓકે શાંતિ દેખા પોપટ પાડ્યો હવાર મેં. હવે તું અરે મરચો કાપતેલો તે ઓંગરું કપાઈ ગયું અરે. તો ગાઈસ પાપા વગર છે ને આપણે વધારે પડતું લોહી નીકળે છે. વધારે પડતું ખબર નહીં. ટ્રેક્ટર આગળ પાછળ એમ કે છે અમારે તેની આખી રાત જાય ગયો છે. કે આખી રાત જાય ગયો આખી રાત જાય ગયો છે. હમણાં તો પેલો હાર ચડે તો તમને પવા લઈને આવ્યો.
સોરો હવે બટાકા બફાય છે અમે ખાસ કેટલા 3 કાંટા કેટલા 2 3 કાંટા બટાકાનું એ સૂકી ભાજી અમે આપી દીધી છે પ્રસાદમાં હવે છેલ્લું બચ્યું છે તે હજુ બફાય છે આયરું એ બફાય એ લગીને અમે થોડો કાંટો મારી લઈએ કેમ કે ઊભા બધા નાલી હાલીને થાકી ગયેલા છે અને આ બાજુ કેળાનો લોટ દેખો એ બાજુ હવે જઈએ છે અમે આવડે છે ને બધું અમે પ્રસાદ આવેલો બહુ બધા આવેલા હજુ બીજા બટાકા બફાય તમને મેં બતાવ્યા અને એટલામાં અમારા ભાઈઓ આવી ગયેલા છે આ બાજુ અને આ બાજુ સહદેવ બોકો નહીં બોકો બરાબર બોકો નહીં પણ આ બોકો નામ પાડી દીધું એનાથી ચવાતું ને એટલે વેફર ખાય છે આ કેવું ઢીલું ઢીલું આવે ને એટલે ફટાફટ પથરા ચાવી નાખું એમ કે નહીં ફટાફટ ઉતરી જાય ને એમ પેલો બાર કાકાનો લુક દેખ હા કાકો નાહી ગયો અને મારી પતિજી વેફર હાવ હાવ એમ કરવાનું અને એમ ખા બ્લોગ ના કોને કોને એક એક વેન કાઈ કાવે છે બિલી ના જા હે ચીટિંગ ચીટિંગ કરતા બે તું પર ફરીને ખાઈ એ સુર ડાલી ના આવેલા મીઠું હારું નાખવા દેતું કરી દે મસાલો બી થોડો આપણે જોડે છે મીઠું લીલો હતી તજી નાખીને ખાઈ ફરારી મીઠું છે ये क्या बात हुई यार बच्चे वाली मिल रहा है इसमें भी तुमको फ्लेवर चाहिए किए फ्लेवर चॉकलेटी फ्लेवर नहीं नहीं मेरे को बनाना क्या बनाना बन बनाना फ्लेवर उल्लू बनाना अंगाई आया जोरा केरा सोड़े उभा रहो हाँ हाँ सोरा केला सोड़े ऐ बतावला કે કેમ સોલે ગોરો ગોરો પણ આ કાપી કાઢેલા તું સોલતો નહીં કાપે ટુકડા કરી નાખે કયા ગામનાલા રાજનગર ના અસલ કામ કરો આ થોડોક વધારે મજા કયો લાગે છે બધા એવું નહીં આખી ગેંગ આજે મોજ में છે દર શનિવાર આવેલા મજા આવે કે ખવડાવવા કે પછી હે પેલા પર હે હાર લો બધા ચા બનાવે કેટલું પાણી નાખ્યું ઓ ઓય આપા પાલ લેલા અને આપા કેરો ની હું કેલા વેફર તરસાયા તરો કન્ટિન્યુ અમે શિવમજી આવ અમારી જગ્યાએ તો ગાઈસ એક વાર પાણી પી લે દેખ આ સિસ્ટમ કરવાની ગાઈસ પાણી નહીં આવતું હોય બસ ઓય ગાઈસ તમે આવો અમે અમારી સેવા પર જઈએ ઓકે અમારી ગાદી લઈએ તમારી સેવા બધી શૂન્ય મીંડું દ્વારા જાય છે તમે કઈ સેવા કરશો આપણે બધું બીજાની સેવા કરી તમે ચિપ્સ અને ચા ને પી જાય એ તો થોડુંક આવવું પડે હા જરીક જરીક એમને હા લાગો જોઈએ ને ફોન ફાઇનલી ગાઈસ અમારું 12 વાગતે બધો પ્રસાદ પતી ગયો છે હવે રહ્યો દીધું અહીંયા અને છેલ્લી ડીશ હતી તે આપણે કાકા નાલ દીધી અને एक बटाका चल અને વિજય છેલ્લે આવે છે અમારા સાહેબ અમારા ભંડારામાં આપણું ગમતું નહીં ને
ઉભા રિવ્યુ હાલ કેવું લાગ્યું અમે જ નહીં ચાખ્યું તું હાલ મીઠું ખાંડ ઓછી છે ખોંડ અમે નાખી નહીં મરચું નહીં મરચું નાખ્યું ને હું કાંઈ નાખ્યું લીલું મરચું નાખ્યું છે તે લીલું મરચું ખવાય છે ફૂકેલું ના ખવાય ઉકેલું ફરાળમાં ના આવે લો ગાઈસ કાનનો મેં યાકનિકનું પાવર બેંક લઈને ફરું છું બરે હા કાન નહીં થી તઈ નહીં લા તઈ ખાલી કેબલ હશે તો ગાઈસ તમારું બધું પતી ગયું છે પ્રસાદ કમ્પ્લીટ 12 વાગે એક્ઝેક્ટ 12 વાગે પતી ગયો છે ઓકે ત્યાગા હા બધાને જય સિયારામ વરસાદ બી ઝીણો ચાલુ થઈ ગયેલો છે આ દેખી લો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયેલો છે અને ગાઈસ અમે સેફટી પેલું કે સ્વચ્છતાનું ફૂલ એ રાખેલું છે સ્વચ્છતા દેખો ડસ્ટબિન અમારી દેશી અને અહીં ઘણી ગાડી ઉભેલી છે હજુ બાકીમાં બાજુમાં ચાલુ છે તો આખો દિવસ ચાલશે 24/24 તો હવે આ બધું પરવારીને ઘરે જવા નીકળીએ અને આજે હાલત એટલી વીક પડી ગઈ છે ને એટલો થાક લાગેલો છે ને કસમથી પણ જે સેવામાં જે પેલો ઉત્સાહ હતી જે મેં ઉત્સાહથી મેં સેવા કરતો હતો ને એ તમારે જોવું હોય ને તો તમે વિજય રાઠોડના બ્લોગમાં હશે બરાબર એના બ્લોગમાં છે મેં વધારે પડતો બ્લોગ નહીં ઉતારી શક્યો કેમ કે કામમાં હતો અને મારે જો કોઈ એવું માણસ બી નહોતું કે મેં બ્લોગ એને કહું કે ઉતારે બરાબર અને આજે બરાબર થાકી જવું છે ને ઊંઘ આવે છે આપણે કેટલા વાગે ખબર 8 વાગે છે 8 વાગે એટલી બધી ઊંઘ આવે છે કે હવે ઊંઘી જ જઈશ એમ સીધો એટલા માટે અને જો તમને સહેજ બી વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારે બી સેવા કરવી હોય બરાબર તો કહેજો ઓકે આવી જજો જન હનુમાન આ તો અમને કહેજો અમે બી આવશું બરાબર અને આજનો વિડીયો આપણે એ જ ખેડે છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય તાતા સી યુ